હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ રેલના કૂવામાં. આ અમારી રેલ છે, એ તમે જોઈ શકો છો. ખાસ વાત તો મિત્ર આપણે એ કરીએ કે આપણે જ્યારે સાયકલ શીખવી હોય તો સાયકલ કેમ શીખશું, વાંચશું એમ આપણને સાયકલ આવડે નહીં. બાઇક આપણે ફેરવવી છે કે ફોર વ્હીલ ફેરવવી છે તો ફોર વ્હીલના વાંચવાથી આપણને ફોર વ્હીલ આવડે નહીં. તો આજે આપણે વાત કરશું તરવાની. તો મિત્રો, તરવાનું એ કેમ તરવું એ તમને બતાવીશ. તો લાઈવ આપ જોઈ શકો છો. આ છે કૂવો. આ કૂવામાં હું ડૂબકી મારી અને તમને બતાવીશ કે અમે જે તે સમયે પાણીમાં કેમ તરતા હતા, કેમ પડતા હતા અને કેમ તરવું હોય એ તમે જોઈ શકો. જો મિત્રો તમે કહેતા હોય તો પાણીમાં ડૂબકી મારો, મારો ડૂબકી 26 વર્ષો, ચાલો આપ જોઈ શકો છો પાણીમાં ડૂબકી મારો કઈ રીતના તરતા હતા. આ છે અમારો કૂવો, અમારું આ ગામડાનું જીવન છે. અમારા સાથી મિત્ર છે અશ્વિનભાઈ, પેલા કમલેશભાઈ છે, પેલા ભરતભાઈ છે, બધા મિત્રો છે. અમે આ ગામડાનું જીવન આવું જીવતા હતા. તો મિત્રો, કૂવામાં પડવું એ પણ નાની મોટી વાત નથી, તરતા પણ આવડવું જોઈએ. નકર ડૂબવાનો વારો. મિત્રો જો હું કેટલી મિનિટ સુધી પાણીમાં ડૂબી શકું છું. તો આ કૂવામાં અમે જ્યારે નાના હતા ને ઘટતા માણસ આવે એમ કહેતા હતા. પણ આજે 20-25 વર્ષ પછી મને નાહવાનું મન થયું એટલે મારા મિત્રો સાથે આવ્યો અને કૂવામાં ડૂબકી મારી તમને બતાવી. તો મિત્રો, તરવાનું આ રીતે તરાય. અને પાટલી કે કઈ કહેતા? પાટલી તરવાનો. આમ પાટલી તરવાનો. તરવાથી બહુ જ ફાયદા થાય. હજુ તો ઉપર એની બીજી તમને ડૂબકી બતાવું કે ઉલટી પુલટી કરી ત્યારે કૂદકો મારા તમને ઉપર બતાવું છું. વિડીયો પર ચાલુ રહેશે. મોટરનું વાયર છે, પસવાની શક્યતા રહેલી છે, તો સાહસ કરવું જરૂરી છે. ભરત હાથ આપજો. મારા ગામડાના કેવા સ્ટન્ટ હોય એ તમે જોઈ શકો છો. મિત્રો, આ તો કશું જ નથી. ઘણી વાર તો અમે 100 મીટરથી દોડીને આવીએ, દોડીને આને કૂદકા મારતા હોય. કઈ રીતના ફરકડી મારીને કૂદવાનું એ તમને બતાવું છું. તમે મારા મિત્ર અશ્વિનભાઈ કૂવામાં જ છે, હું ફરકડી મારીને તમને કૂવામાં પડતા શીખવાડું છું. અમે જ્યારે નાના હતા ત્યારે કૂવામાંથી બુધે ગયા એના પુરાવા માટે નીચેથી પથ્થર લાવતા ડૂબીને. એટલે અમારું આ ગામડાનું જીવન છે. આટલા શિયાળામાં પણ અમે કૂદકો મારતા, બિલકુલ અમને બીક કે ગભરામણ થતી નથી. કેવું લાગે છે અશ્વિનભાઈ? તમને મજા આવે છે ને? મજા આવે. ગામડાના માણસો કરી શકે, બીજાને કોઈ તાકાત નથી. અત્યારે 20-25 વર્ષે પણ પછી આ કૂવામાં અમે કરી શકીએ છીએ. ખાલી આ છપછપિયાનું કે ઓછું પાણી નથી, કૂવાના તરવાળા માણસો છીએ, ગામડાના માણસો છીએ. તો મિત્રો કહેતા હોય તો ફરી તમને બીજો સ્ટન્ટ બતાવો, તમે ચાલુ જ રાખજો. આવી મોટોના પાઇપ પકડી પર આવું પડતો હોય છે. બહુ મોટો પછી કરવી પડે છે. પાછું પડી શકાય લાગે છે. પછી મેં ધક્કો મારું થોડો. ધક્કો. હજુ તમને એક સ્ટન્ટ બતાવું છું, ચાલુ રાખજો. અમે પાછળ જોયા વગર અંદર કઈ રીતના છે પોઝિશન એ પણ જોતા નથી અને પાણીમાં કૂદકો મારતા હોઈએ છીએ. તો મિત્રો, આ તરવાનો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.